ભાવનગર ખાતે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં કેચ ધ રેન અભિયાનના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં પાણીના સંગ્રહ માટે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તેમજ સેજલબેન પંડ્યાની ગ્રાન્ટમાંથી ₹1 કરોડના ખર્ચે જળ સંગ્રહની વિવિધ સુવિધાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ તકે જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વરસાદી પાણીના સંગ્રહથી શાળાઓમાં અને આજુબાજુના વિસ્તારોમાં જમીનમાં તળના પાણીમાં વધારો થશે તો કૂવા અને બોરવેલમાં પાણીનું સ્તર વધશે તેમજ પર્યાવરણને પણ ફાયદો થશે। કેચ ધ રેન અંતર્ગત માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશની જનતાને અપીલ કરી છે। રાજ્ય સરકારે પણ એ અપીલ ઉપાડી છે, અમે સૌએ પણ એ અપીલ ઉપાડી છે અને તમામ લોકોને પણ કહું છું કે જે પ્રકારે આપણી પરિસ્થિતિ ગ્લોબલ વોર્મિંગની અલગ અલગ દિશામાં જઈ રહી છે એને જો આપણે નહીં પકડીએ તો કુદરત આપણેથી રૂઠી જશે, એટલે પાણી પણ જમીનમાં જવું જરૂરી છે। મેં અપીલ પણ કરી છે શિક્ષકોને કે દરેક બાળકોને આની વિશે માહિતગાર કરીએ કે વરસાદી પાણી છે એ ગટરમાં કે વહી જતું હોય છે તો આપણે એને સંગ્રહ કઈ રીતના કરવો અને આ સંગ્રહ આગળ જતાં કેટલો ઉપયોગી થશે